નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી પોતાની યુટ્યુબ ચેનલ યજ્ઞેશ દાણીધરિયામાં આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ગુજરાતી ધોરણ 8 એકમ નંબર 2 સાયકલ સવારીની ખાટી મીઠીનું સ્વાધ્યાય સોલ્યુશન કરશું. પ્રશ્ન નંબર 1, વાતચીત. પહેલો, તમને કેવી સાયકલ ગમે છે? જવાબ: મને સ્પોર્ટ સાયકલ ગમે છે. વિદ્યાર્થી મિત્રો, તમને જે સાયકલ ગમતી હોય એનું પણ તમે લખી શકો છો. ત્યારબાદ બીજો પ્રશ્ન, તમે સાયકલ ચલાવતા કેવી રીતે શીખ્યા હતા? કહો. જવાબ: મને સાયકલ ચલાવતા મારા કાકાના દીકરા રાહુલે શીખવ્યું હતું. તે મારાથી ઉંમરમાં 4 વર્ષ મોટા હતા અને બંને એક જ શાળામાં ભણ્યા હોવાથી હું દરરોજ તેની સાયકલ પાછળ બેસીને શાળાએ જતો હતો. બપોરે આવતા રસ્તા પર અવરજવર ઓછી હોવાથી તેણે મને સાયકલ ચલાવવા આપી ને તે પાછળ સ્ટેન્ડ પર બેસતો હતો. તેના પગ જમીન સુધી પહોંચતા હોવાથી મારાથી સાયકલનું બેલેન્સ ન રહેતો તે સાયકલને પડતા બચાવતો હતો. આમ થોડા દિવસોના પ્રયત્નો પછી મને સાયકલ ચલાવતા આવડી ગઈ હતી. આગળ પ્રશ્ન 3, તમારી સાયકલને રસ્તા પર પંચર પડી ગયું હોય તો તમે શું કરશો? જવાબ: સાયકલને રસ્તામાં પંચર પડી જાય તો હું તેને નજીકમાં આવેલ પંચર રિપેર કરી આપવાની દુકાને લઈ જાઉં. જો પંચર રિપેર કરી આપવાની દુકાન નજીક ન હોય તો સાયકલને દોરીને ઘર સુધી લઈ જાઉં. પછી સાંજે પપ્પા ઓફિસથી આવે ત્યારે તેમની સાથે જઈને સાયકલનું પંચર બનાવડાવી લઉં છું. અહીંયા તમે પોતાની રીતે પણ જવાબ લખી શકો છો. પ્રશ્ન 4, સાયકલની બ્રેક ન લાગે ત્યારે સાયકલની ગતિ અટકાવવા તમે શું કરો છો? જવાબ: સાયકલની બ્રેક ન લાગે ત્યારે હું સાયકલની ગતિ અટકાવવા મારા બંને પગને જમીન પર અડે તે પ્રમાણે રાખીને થોડા સમય માટે રસ્તા પર ઘસડાવા દઉં છું અને આવું કરવાથી સાયકલની ગતિ અટકી જાય છે. જો વિદ્યાર્થી મિત્રો તમારી પાસે કોઈ પણ બીજી ટ્રીક હોય તો એ દ્વારા તમે લખી શકો છો. આગળ 5મો, સાયકલ ચલાવતી વખતે શી કાળજી લેશો? જવાબ: સાયકલ ચલાવતી વખતે હું તેને હંમેશા રસ્તાની ડાબી બાજુએ જ ચલાવવાનો પ્રયત્ન કરું છું, જેથી પેટ્રોલથી ચાલતા વાહનોને ઝડપથી જવા માટે રસ્તો પર જગ્યા રહે. સાયકલ ચલાવતા હું કોઈને રસ્તા પર મુશ્કેલી ન પડે તેનું પણ ધ્યાન રાખું છું. સાયકલ ચલાવતા રસ્તા પર કોઈ નડે ત્યારે તેની નજીક જતા પહેલાં જોરથી ઘંટડી વગાડ્યા કરું છું. પ્રશ્ન 6, તમે સાયકલનો ઉપયોગ ક્યાં ક્યાં કરો છો? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા પોતાની રીતે તમે લખી શકો છો. જો તમે જ્યાં જ્યાં સાયકલનો ઉપયોગ કરતા હો એ લખી શકો છો અથવા આ રીતે પણ લખી શકો. આગળ પ્રશ્ન 7, સાયકલ ચલાવવા માટે ક્યારે ક્યારે વધારે બળ લગાવવું પડે છે? તો એનો જવાબ છે, સાયકલ ચલાવવા માટે જ્યારે જ્યારે આપણને ઢાળ ચડાવવાનો હોય ત્યારે અને જ્યારે કાચો રસ્તો હોય કે રસ્તા પર રેતી હોય ત્યારે વધારે બળ લગાવવું પડે છે. 8મો, સાયકલ સરળતાથી ચાલે એ માટે તમે શું કરો છો? જવાબ: સાયકલ સરળતાથી ચાલે તે માટે હું તેને દર 3 મહિને સર્વિસ કરાવું છું. હું દર રવિવારે તેના ટાયરમાં હવા ચેક કરાવીને ઓછી હોય તો હવા ભરાવું છું. સાયકલમાં કોઈ તૂટફૂટ ન થાય તેનું ધ્યાન પણ રાખું છું. આગળ પ્રશ્ન 9, તમે ક્યારે ક્યારે સાયકલ પરથી નીચે પડ્યા છો? વિદ્યાર્થી મિત્રો, જ્યારે જ્યારે તમે સાયકલ પરથી નીચે પડ્યા હો એ તમારું પોતાનો અનુભવ પણ પોતાની મૌલિકતાથી લખી શકો છો અથવા આ રીતે પણ જવાબ લખી શકો છો. 10મો, તમને સાયકલ કોણે લાવી આપી હતી અને ક્યારે લાવી આપી હતી? વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને જ્યારે તમારે કોઈએ સાયકલ તમને લાવી આપી હોય તે અહીંયા તમે લખી શકો છો અથવા તો આ રીતે પણ તમે જવાબ લખી શકો છો. આગળ પ્રશ્ન નંબર 2, ઉદાહરણ મુજબના શબ્દો શોધો અને તેનો અર્થ લખો. અહીં આપણને ઉદાહરણ લખેલું છે કે લગોલગ. તો એનો અર્થ શું થાય છે કે છેક પાસે અથવા તો અડીને. તો એવી રીતના આપણે શબ્દ મુજબનો એનો અર્થ આપણે શોધવાનો છે. તો જોઈએ આપણે. તો મનોમન એટલે કે મનમાં ને મનમાં. તસોતસ તો કે તસ તસે એમ. તંગ ભારોભાર, સરખે વજને, ભરપૂર, બારોબાર, વગર પૂછ્યું કે કહ્યું કરવું એટલે કે પરબારું, અડોઅડ, એકબીજાને તદ્દન અડીને. આગળ પ્રશ્ન નંબર 3, સ્થાનિક ભાષાના શબ્દના અર્થની ધારણા કરો
અને સાચા શબ્દ સામે ખરાની નિશાની કરો. અહીંયા આપણને ઉપર આપેલા જે શબ્દો છે એની ધારણા કરીને સાચો શબ્દ આપણને હોય ત્રણમાંથી એની સામે ખરાની નિશાની કરવાની છે. તો પહેલો જોઈએ રમરમાટી, તો એનો અર્થ થાય છે ચીલ ઝડપ. એવી રીતના બીજો હામ એટલે કે હિંમત, ધફો, માટીનો ઢગલો. ચોથું ભીત એટલે કે દિવાલ, પંચર એટલે કે ટાયર ટ્યુબમાં કાણું પડવું. છઠ્ઠું તગારું એટલે કે છાબડા ઘાટનું લોઢાનું એક પાત્ર. આગળ પ્રશ્ન નંબર 4, નીચેના રૂઢિપ્રયોગ માટે પાઠમાં વપરાયેલું વાક્ય શોધીને લખો અને નવું વાક્ય બનાવો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે રૂઢિપ્રયોગ જે આપેલું છે એનું વાક્ય પાઠ્યપુસ્તકમાંથી આપણે શોધવાનું છે અને એ એવી જ રીતનું એક આપણે પોતાનું વાક્ય બનાવવાનું છે. તો જોઈએ આપણે. પહેલો દગો દેવો, જેનો અર્થ થાય છે છળ કપટ કરવું અથવા તો વિશ્વાસઘાત કરવો. તો એમાં પાઠ્યપુસ્તકમાંથી કયું વાક્ય લેવામાં આવેલું છે? તો કે સાયકલ ક્યારેય દગો દઈ દે, ભૂમિશયન કરાવી દે, પણ ઘંટડી ભાગ્યે જ બેવફા નીકળતી હતી. તમારું પોતાનું વાક્ય. સંપતરાયને તેમના સગા ભાઈએ દગો દઈને બધી સંપત્તિ લઈ લીધી હતી. તો આવી રીતના વિદ્યાર્થી મિત્રો એક વાક્ય તમારે પાઠ્યપુસ્તકમાંથી શોધવાનું છે અને એક વાક્ય તમારી સ્વયં પોતાની જાતે પોતાની મૌલિક શક્તિનો ઉપયોગ કરીને તમારી જાતે લખવાનું છે. આગળ બીજું જોઈએ. વાત વાતમાં વાકું પડવું, એનો અર્થ માઠું લાગવું. નીચે અહીંયા પાઠનું વાક્ય અને એની રીતે તમારું વાક્ય અથવા તો તમે પોતાની રીતે પણ વાક્ય બનાવી શકો છો. આગળ ત્રીજું બાપડું થઈ જવું એટલે કે ગરીબડું કે રાંક થઈ જવું. રાંક એટલે કે ગરીબ. એવી રીતના ચોથું વટ પડવો એટલે કે રોફ જમાવો. તો આવી રીતના તમે લખી શકો છો અથવા પોતાની રીતે પણ વાક્ય બનાવી શકો છો. પાંચમું ભરી પીવું એટલે કે ન ગાંઠવું અથવા તો ન ગણવું. તો અહીંયા પાઠનું વાક્ય અને બીજું નવું વાક્ય. આગળ પ્રશ્ન નંબર 5, વાક્યના સાચા અર્થ સામે ખરાની નિશાની કરવાની છે. તો પહેલો પ્રશ્ન સાયકલનું એકાદ અંગ તો ઘવાયેલું હોય એટલે કે. જવાબ સાયકલનો એકાદ સ્પેર પાર્ટ બગડેલો હોય છે. એવી રીતના બીજું સાયકલ ક્યારેક દગો દઈ દે કે ભૂમિશયન પણ કરાવી દે એટલે કે સાયકલ ક્યારેય છેતરીને નીચે પણ પછાડે છે. ત્રીજું આખરે સાયકલ પર પાછું આરોહણ એટલે કે ચડવું થાય અને વરઘોડો આગળ ચાલે. જવાબ છેવટે સાયકલ ઉપર સવારથી અમે સૌ આગળ વધ્યા. ચોથું સાયકલ ચલાવી આજે ન ગણ્ય ઘટના લાગે છે. જવાબ સાયકલ ચલાવી એ આજે મામૂલી ઘટના છે. પાંચમું સાયકલની આડોડાઈ જેવી તેવી નહોતી. જવાબ સાયકલ ચલાવી એ જેવી તેવી વાત નથી. આગળ પ્રશ્ન નંબર 6, એકમમાં આપેલી પરિસ્થિતિને આધારે કોષ્ટકમાં નીચે વિગત પૂર્ણ કરો. વિદ્યાર્થી મિત્રો, કોષ્ટકની અંદર 3 વિભાગ પડેલા છે, જેમાં પરિસ્થિતિ એક બાજુ લખેલી છે, બીજી બાજુ સાયકલ શીખવા અથવા તો ચલાવવાનો લેખકનો અનુભવ કહેવાનો છે, ત્રીજું સાયકલ શીખવા ચલાવવાનો તમારો અનુભવ કહેવાનો છે. એટલે પાઠ્યપુસ્તકમાંથી આપણે શોધીને લખવાનું છે. એક બાજુ પરિસ્થિતિ તમને કીધેલી છે, જણાવેલી છે, બીજી લેખકના અનુભવ કહેવાના છે સાયકલ ચલાવવા શીખવા બાબતના, અને ત્રીજી બાજુ જે છેલ્લું કોષ્ટક છે એ તમારા પોતાના અનુભવ કહેવાના છે. તો તમે પોતાની મૌલિકતા મુજબ પણ લખી શકો છો અથવા તો આ રીતે પણ તમે જવાબ લખી શકો છો. આગળ પ્રશ્ન નંબર 7, પ્રશ્નોના જવાબ લખો. 7માનો પહેલો, લેખક પોતાને ભાગ્યશાળી શા માટે માને છે? તો જવાબ છે લેખકને તેમના મામાની સાયકલ પર આગળ બેસીને આખું ગામ ફરવા મળ્યું હતું. તેમની ઉંમરના મિત્રોમાં તેઓએ સૌ પ્રથમ સાયકલની સવારી માણી હોવાથી તેઓ પોતાને ભાગ્યશાળી માને છે. બીજો, લેખકને માટે કયો અનુભવ ઉત્સુકતા ભર્યો અને રોમાંચક હતો? જવાબ લેખકના કેશુમામા બપોર પછી ગયા ત્યાં સુધીમાં સ્ટેશન પર ઊભી કરેલી સાયકલના દાંડાને ઘંટડીને અનેકવાર અડી લીધું હતું. પેન્ડલને અવળો આંટો ફેરવ્યો હતો. એનો આનંદ જ કંઈ અલગ હતો. પછી દિવસો સુધી સાયકલ પર બેસવાનો આનંદ
ભાઈબંધો આગળ વાગોળવાનો એટલે કે ભાઈબંધોને કહેવાનો. તે અનુભવ ઉત્સુકતાભર્યો અને રોમાંચક હતો. ત્રીજો પ્રશ્ન, લેખકને નાની સાયકલો ગમતી મીઠાઈ જેવી કેમ લાગી હશે? જવાબ, લેખકના ગામમાં સાવરકુંડલાના એક વહોરાજીએ સાયકલનો સ્ટોલ ખોલ્યો. તેમાં એક સાથે 10 સાયકલો મુકાઈ. આટલી બધી સાયકલોમાં 2 નાની સાયકલો હતી. આ બંને નાની સાયકલો લેખકની ઉંમરના બાળકો માટે હોવાથી તેમને ગમતી મીઠાઈ જેવી લાગી હતી. પ્રશ્ન 4, ગામડાના કાચા રસ્તા પર સાયકલ ચલાવતી વખતે લેખકને કઈ કઈ અડચણો આવી હતી? જવાબ, લેખકના ગામડાના રસ્તા ધૂળિયા હોવાથી ધૂળમાં છુપાઈને મનસુબર રહેલા કાંટાના કારણે સાયકલના ટાયરમાં પંચર થઈ જાય. ધૂળના ધક્કામાં સાયકલનું પૈડું એવું ડૂબે કે હેન્ડલ કહ્યું ન કરે અને ઊંધું ફરીને ઊભું રહી જાય. રસ્તામાં ખાડો મોટો હોય તો સાયકલ કૂદકો મારી તથા ક્યારેક આડી પડી જાય. રસ્તા વચ્ચે પડેલા પથ્થરના કારણે સાયકલ તેના પર થઈને પછાડવાના કારણે કાં તો તે આંચકો ખાઈને આગળ ચાલે, કાં તો આડું થઈને સાયકલને અટકાવી દે અને સાયકલ અને તેનો સવાર બંને નીચે પડે. સાંકડા રસ્તા પર સામેથી ભેંસ આવે ત્યારે રસ્તાની બાજુની દિવાલ સાથે ભટકાઈ જવાય અને હાથે પગે છોલાઈ જાય. 5મો, લેખકને સાયકલ ચલાવવાનો ખરો આનંદ ક્યારે મળતો? જવાબ, લેખકના મતે પડ્યા વગર ચલાવીએ તે નથી, પરંતુ સાયકલને પૂરપાટ દોડાવી શકાય, તેના હેન્ડલ પરથી એક હાથ લઈ લઈએ અને સાયકલ ચાલતી રહે તે જોનાર સામે વિજયની નજર ફેરવવાની અને આગળ વધવાનું, આમાં લેખકને સાયકલ ચલાવવાનો ખરો આનંદ મળતો હતો. 6, કઈ કઈ ઘટનાઓ લેખકના બાળપણને મહિમામય બનાવે છે? જવાબ, લેખકના મતે સાયકલ પર પ્રથમવાર બેસવું, સાયકલ પર હાથ ફેરવવો, સાયકલ ચલાવવી, તેમાં થતું ભૂમિશયન, હાથ પગ છોલાવવા તથા આખરે સાયકલ પર કાબુ મેળવવો વગેરે રોમ રોમને સ્પર્શી જતું હતું. તેમાં મળતા આનંદ અને રોમાંચકને કશાય સાથે સરખાવવાનું શક્ય નથી. તે તમામ પ્રથમ અનુભવની અન્યતા જ લેખકના બાળપણને મહિમામય બનાવે છે. 7મો, લેખકનું મોં ક્યારે રોવા જેવું થઈ જતું હતું અને કેમ? લેખક સાયકલ ચલાવતા હોય ત્યારે બજાર વચ્ચે પડે ત્યારે તેમનું મોં રોવા જેવું થઈ જતું, કારણ કે તેમને બજાર વચ્ચે પડવાની ખૂબ શરમ આવતી હતી. તેમને એમ થતું કે કોઈ ન જુએ તેવી ખળાવાળ કે એવી બીજી જગ્યાએ પડ્યા હોત તો કશો વાંધો ન આવે, પરંતુ બજારે બેઠેલા ફિલ્મો ઉતારે ત્યારે એ ખરાબ લાગતું અને તેમનું મોં રોવા જેવું થઈ જતું હતું. 8, લેખકને સાયકલની આડોડાઈનો અનુભવ કેવી રીતે થયો? જવાબ, લેખક સાયકલ ચલાવતા હોય ત્યારે સામેથી ભેંસ આવતી હોય, બાજુમાં રસ્તો ખુલ્લો હોય, તેમને થાય કે સાચવીને નીકળી જાઓ, પરંતુ ભેંસ તો લેખકની બાજુ આવતી જાય અને તેમની મૂંઝવણ વધતી જાય, એટલે તે સાયકલ વધુ ને વધુ ભીત બાજુ લેતા જાય અને છેવટે સાયકલ ભીત સાથે ધડામ દઈને અથડાય અને તેમના હાથ પગ છોલાઈ જાય. આમ લેખકને સાયકલની આડોડાઈનો અનુભવ થયો હતો. ત્યારબાદ પ્રશ્ન નંબર 8, આપેલા મુદ્દા આધારે જૂની સાયકલની આત્મકથા લખો. વિદ્યાર્થી મિત્રો, કાઉન્સમાં તમને મુદ્દાઓ આપેલા છે. એ મુદ્દા ઉપરથી તમારે સાયકલની આત્મકથા લખવાની છે. જૂની સાયકલ હોય ને એની આત્મકથા લખવાની છે. તો આ રીતે તમે લખી શકો છો. પ્રશ્ન નંબર 9, સ્લો સાયકલ સ્પર્ધા વિશેની માહિતી તમારા શિક્ષકની કે માતા પિતાની મદદથી એકત્રિત કરી અહેવાલ લખવાનો છે. પ્રશ્ન નંબર 10, સાયકલ વિશેનું જોડકણું અથવા ઉખાણું બનાવીને લખો. તો વિદ્યાર્થી મિત્રો, તમે પોતાનું ગ્રુપ સર્કલ બનાવીને તમે લખી શકો છો ઉખાણું અથવા તો જોડકણું, અથવા આ રીતે પણ તમે જવાબ લખી શકો છો. અને અંતે એક સારા વિચારથી આપણે છૂટા પડ્યા. તો એ બાળપણ હતું જ્યારે
હસવા રડવાનું કોઈ કારણ નહોતું. કેમ થયા આવડા એટલા મોટા? આનાથી તો સારું બાળપણ હતું. જો વિદ્યાર્થી મિત્રો, મારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને મારી ચેનલ સાથે જોડાયેલ રહેજો. મારી ચેનલ યજ્ઞેશ દાણીધારિયામાં તમને ધોરણ 8 ગુજરાતીના તમામ પાઠની સરળ સમજૂતી ચિત્ર સાથે મળી રહેશે અને સાથે સાથે સ્વાધ્યાય સોલ્યુશન પણ મળી રહેશે. તો મારી ચેનલ સાથે જોડાયેલ રહેજો. ફરી આપણે મળીશું નવા વિડીયો લઈને. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.